આખરે કેમ ફિક્સ પેની નીતિ દૂર કરવામાં નથી આવતી તેની પાછળ રહેલા કેટલાક તાર્કિક કારણો અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। ફિક્સ પે દૂર ન કરવાનું પહેલું સંભવિત કારણ આર્થિક ખર્ચમાં નિયંત્રણ હોઈ શકે છે, કેમ કે ફિક્સ પે પ્રથા સરકાર માટે ઓછા ખર્ચે કર્મચારીઓની ભરતી કરવાનો એક મોટો રસ્તો હોઈ શકે, કારણ કે રાજ્યમાં અંદાજે 65 થી 70,000 કર્મચારીઓ ફિક્સ પે હેઠળ કામ કરી રહ્યા છે, જે રાજ્ય સરકારની તિજોરી પર મોટો બોજો નાખી શકે છે। જો સરકાર ફિક્સ પે હટાવે તો સરકારને માસિક 125 થી 150 કરોડ સુધીનો બોજો પગારમાં ચૂકવવામાં આવે તેમ છે। ઉદાહરણ તરીકે વર્ગ 3ની અલગ અલગ કેટેગરી પ્રમાણે ફિક્સ પેમાં ફરજ બજાવતા કર્મચારીનો હાલનો પગાર છે તે પગાર અંદાજે 30 થી 40% વધી જાય તેમ છે, જેથી સરકારને આર્થિક ભારણ આવી શકે તેમ છે। જો સરકાર સીધી જ કાયમી નોકરી આપે તો પગાર, પેન્શન અને અન્ય લાભોનો ખર્ચો પણ વધી શકે છે। આ ખર્ચો એટલો વધારે છે કે રાજ્યના બજેટ પર ભારે બોજ નાખી શકે છે। ઉદાહરણ તરીકે સમજીએ તો વર્ષ 2021ના બજેટ અનુસાર ગુજરાત સરકારે 50,501 કરોડનું દેવું દર્શાવ્યું હતું, જે દર્શાવે છે કે સરકાર નાણાકીય ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે। જો કે એવું પણ નથી કે સરકાર આ દિશામાં સાવ નકારાત્મક છે। વર્ષ 2023માં સરકારે 61,650 ફિક્સ પે હેઠળના કર્મચારીઓના પગારમાં 30% વધારો કર્યો હતો, જે દર્શાવે છે કે સરકાર ફિક્સ પે પ્રથાને સંપૂર્ણ નાબૂદ કરવાના બદલે તેમાં સુધારા કરવાનો પ્રયત્ન કરી રહી છે।